यदपाङ्गपरिष्पन्दे विश्वमेतद्व्यवस्थितं स्वामिनारायणो श्रीमान् सोऽयं विजयतेतराम्। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આ દાસના અનંત અનંત પ્રણામ હો તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજીવ બાલાડુબાના શ્રી ચરણોમાં તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। વિક્રમ સંમત 2081 ફાગણ સુદ એકાદશીને સોમવાર તારીખ 10/3/2025 આજે આમલકી નામની એકાદશીનો ઉપવાસ છે। આજથી મંદિરમાં ઠાકોરજીને પૂનમ સુધી કેસરી વાઘા ધરાવવા, કેમ કે પૂનમે રંગોત્સવ ધૂળેટી આવે, ભગવાનને રંગે રમાડવાના હોય એટલે આ રીતે નિયમ હોય। મંદિરમાં આજે કુંભ ભરવો અને કેસરી વાઘા પહેરાવવા। આવો હરિકથામાં પ્રવેશ કરીએ। હરિ કે ચરિત્ર હરિ સમ જાના, હરિ કે ચરિત્ર हरि सम जाना, यह दोनों में भिन्न न माना, यह दोनों में भिन्न न माना। પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી, વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી નિત્ય કથા ચાલે છે। શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગ્રંથની કથામાં અવનવી લીલાઓમાં આપણે અવગાહન કરીએ છીએ। ગઈકાલની કથામાં આપણે ડાંગરવાના પટેલને ભગવાને અન્નની મદદ કરી। એને ઘેરે ભગવાન રોકાણા હતા, તેને એમ થયું ભગવાન હવે કેદી જશે, કોઠીમાં હવે અનાજે તળિયે ગયું છે, હવે વાવવા પૂરતું રહ્યું નથી, હવે જો રજા લે તો એટલું અનાજ રહે। ભગવાન સંકલ્પ જાણી ગયા કે અમે જ્યાં હોઈએ ને ત્યાં કોઈનું ખૂટે નહીં, અમે જ્યાં હોઈએ ત્યાં બધું જ અભરે ભરાઈ જાય। પછી ભગવાને એને કોઠી ભગવાને ભરી દીધી અને અનાજ ખૂટ્યું નહીં। અને મેમકાના શ્યામજી પટેલની પણ વાત આવી હતી। સંતોને હાવ ગરીબ પરિસ્થિતિ હતી, બહુ દેવું થઈ ગયું હતું, સંતોને રસોઈ આપી અને મહારાજને સંતો જેમાં એટલે એનું પ્રારબ્ધ ભગવાને ફેરવી નાખ્યું અને ખૂબ એને સારો પાક થયો। દર વર્ષે પછી સારો ઉપજ આવવા માંડી અને સુખી થઈ ગયા। આવી રીતે ભગવાન અનેક જીવોના ઉદ્ધાર કરે છે। આલોકમાં પણ ભગવાન એનું રૂડું કરતા જાય છે। આવો આજની કથામાં આપણે પ્રવેશ કરીએ। પુષ્પ 52મું શરૂ થાય છે આજે। બ્રહ્મ મુનિ ચરિત્રનો વરસાવે સદાય મેહ, બ્રહ્મ મુનિને મૂળી જનો તેમાં ભીંજાય નિસંદેહ, કામ ચાલે મંદિરનું તેની સંભાળ રાખતા જાય,
તેમાંથી સમો કાઢીને સ્વામી સુણાવે કથા ત્યાંય. તેમાંથી સમો કાઢીને સ્વામી સુણાવે કથા ત્યાંય. બ્રહ્માનંદ સ્વામી હરિચરિત્રોનું ગાન કરે છે. ચરિત્રનો સદાય વરસાદ થાય છે. મંદિરનું કામ મૂળી મંદિરનું ચાલે છે, એ સંભાળ રાખતા જવાની, અને વળી એમાંથી સમય કાઢી અને સ્વામીજી આવી અદ્ભુત દિવ્ય કથાઓ સુણાવે છે. એક જ સ્થાન છે, બસ ભગવાન રાજી થાય, ભગવાનના ભક્તો રાજી થાય. ભક્તો રાજી થાય એટલે ભગવાન રાજી જ થાય. કાળ અને માયાના બંધન તોડી નાખે, બહુ ભટકણના ફેરા મટાડી દે એવી કથા બ્રહ્માનંદ સ્વામી સુણાવી રહ્યા છે. મહારાજના મહા ઐશ્વર્ય પ્રતાપની વાતો, મહારાજે કૃપાઓ કરી હોય, જીવો ઉપર કરુણાઓ વરસાવી હોય, એવી એવી હરિરસની હેલી વરસાવી રહ્યા છે મૂળીધામમાં. નિત્ય નિત્ય નવી નવી કથાઓ. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે રાજા, આજ તમને હું એક વાત સંભળાવું. બુધેજમાં ખોડાભાઈ નામના મહાન ભક્ત થઈ ગયા. એને તો આપણે ઓળખીએ. બુધેજ ગામ કોનું? તરત નામ યાદ આવી જાય ને. બે ખોડાભાઈ હતા, એક જિંજરના ખોડાભાઈ અને એક બુધેજના ખોડાભાઈ. જિંજરના જે ખોડાભાઈ હતા એ આગલા જન્મે જે સેવકરામ હતા ને, મહારાજે જેની સેવા કરી, એને ભગવાને સત્સંગમાં જન્મ આપ્યો ને જિંજરના ખોડાભાઈ થયા. અને આ પણ એક ખોડાભાઈ મહાન ભક્ત હતા, ભગવાનની દ્રઢ નિષ્ઠાવાળા હતા, અખંડ ભજન કરતા હતા. એની વાત નથી કરવી, પણ અહીંયા ગ્રંથકાર્યના પિતાજીની વાત કરે છે કે ખોડાભાઈ તો મહાન ભક્ત હતા જ, તો એના પિતાજી હતા ને એ ભક્ત તો હતા, પણ રામચંદ્ર ભગવાનનું ભજન કરે. ખોડાભાઈ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત, એટલે આમ તો બે ભગત તો થયા જ. ભલે ઈષ્ટદેવ જુદા જુદા, પણ આમ તો ભક્તિ તો કરતા હતા. મુમુક્ષુ જીવ હતા અને ભગવાનની અખંડ ભક્તિ એ કરતા હતા. પણ એના પિતાજીના મનમાં એક પ્રકારનું દુઃખ રહ્યા કરતું હતું. શું? એના મનમાં એમ થયા કરે કે અરે રે, હું ભજું રામચંદ્ર ભગવાનને અને મારો ખોડો ભજે સ્વામિનારાયણ ભગવાનને. આમ ઘરમાં બે ઈષ્ટદેવનું ભજન થાય છે. એક જ થતું હોય ને તો બહુ સારું, એવું એના મનમાં રહ્યા કરતું હતું. જરાક આમ મનમાં આમ અકળાયા કરે, મૂંઝાયા કરે. પણ દીકરા ખોડાભાઈને કંઈ કહે નહીં, કંઈ કહી શકતા નહોતા કે કેમ કેવું મારે, કે આપણે બે એક ઈષ્ટદેવનું ભજન કરતા થઈ જાય એવું એ કહી શકતા નહોતા. કેમ કે ખોડાભાઈની ખુમારી ભગવાનની ભક્તિ એવી કરે, એટલે એને એમ થાય કે મારે કેમ એમ કેવું. એવા સમયમાં એકવાર એક ગોકળ ગઢવી, એ જ ગામના હશે, બુધેજ ગામના ગોકળ ગઢવી નામના એક ગઢવી આવ્યા એને ઘેરે. તો એનું સારી રીતે ખોડાભાઈએ એના પિતાજીએ સ્વાગત કર્યું. કેમ કે ગઢવી બહુ આમ મહાન કહેવાય. એના મુખે સરસ્વતી વસેલા હોય. છંદ દુહાઓ ગાવામાં એ બ્રહ્માનંદ સ્વામી કેવા હતા? છંદ દુહાઓ ગાતા હતા. એના મુખમાં જ સરસ્વતી હોય. એ બોલે ને એની જેવું બધાને બોલવાની છટા ના હોય. એટલે આ ગોકળભાઈ ગઢવી એને ઘેરે આવ્યા છે. એનું સારી રીતે આગતા સ્વાગતા કર્યા છે, બેસાડ્યા છે. પછી જોયું તો ખોડાભાઈના પિતાજીનું મુખ ઝાખું પડી ગયેલું જોયું. આમ એની સામું જોતા ખબર પડી ગઈ કે આને કંઈક દુઃખ લાગે છે. કોઈ પણ માણસના મોઢા ઉપરની રેખાઓ જોતા ખબર પડી જાય કે આને કંઈક અંદર દુઃખ છે. એટલે મોઢા ઉપર કહી દે છે. આનંદ હોય તોય ખબર પડી જાય, દુઃખ હોય તોય માણસની ઉપરની રેખાઓ જણાવી દેતી હોય છે.
એટલે એને એમ થયું કે આને કંઈક દુઃખ હોય એવું લાગે છે. પછી બેઠા, વાતચીત થઈ. પછી એક બાજુ પછી એકલા બેઠા હતા ત્યારે કોઈ હતું નહીં. ત્યારે પૂછ્યું કે ખોડાભાઈના પિતાજીને, ગોકળભાઈ ગઢવીએ, કે તમારે શું મૂંઝવણ છે? તમારા સામું જોતા મને લાગે છે કે તમે ક્યાંક દુઃખી છો. ત્યારે ખોડાભાઈના પિતાજીએ બધી વાત કરી કે બીજી તો મૂંઝવણ વ્યવહાર બાબતની તો બીજી કાંઈ નથી. દીકરોય બહુ ડાયો છે, ભગવાનનો ભગત, ઘરમાં બધું સારું ચાલે છે, પણ આ સત્સંગ માટેની મને જરાક મૂંઝવણ રહ્યા કરે છે. બેયના ઈષ્ટદેવ જુદા એટલે મને એમ થાય છે કે એક ઘરમાં બે ભજન થાય. એ જોઈને મારું મનડું મૂંઝાય છે કે આમ ન હોવું જોઈએ. માટે તમે આનો કંઈક ઉકેલ લાવો ને તો સારું હો. હૃદયમાં મારી આ ઉપાધિ આમનામ રહ્યા કરે છે. મારી ઉપાધિ તમે મટાડો. પછી ગોકળભાઈ પોતે એક યુક્તિ કરી છે. એણે કીધું કે આપણે એવું કરીએ કે આપણે બંને સ્વામિનારાયણ ભગવાનનું પારખું લેવા જઈએ કંઈક, કે એ ભગવાન છે કે નહીં. આપણા સંકલ્પ જો પૂરા કરે, આપણે એવા કંઈક સંકલ્પ કરીએ, પારખું લેવા જઈએ. સંકલ્પ સત્ય થાય તો આપણે માનવાનું સ્વામિનારાયણ ભગવાન છે. પછી આપણે બેયને એનું ભજન કરવાનું. હાલો ને, કંઈક પારખું કરવા જઈએ. પૃથ્વી ઉપર ભગવાન વિચરતા હોય પણ આપણે એના યોગ વગરના આમનામ રહી જઈશું. પ્રગટ ભગવાન પૃથ્વી પર હોય તો આપણે એનું શરણું લઈ લેવાય, પણ પારખા વગર ખબર ન પડે. માટે કંઈક પરીક્ષા કરીએ. અને એવું સાંભળવા મળ્યું છે કે હાલમાં વડતાલમાં બિરાજે છે. એટલે આપણા ગામથી તો બહુ કાંઈ દૂર ન કહેવાય. એટલે આપણે જઈએ. આપણે બંને જઈને સંકલ્પ જે કરીએ એ પૂરા કરે તો આપણે એને ભગવાન માનવાના, નહીં તો નહીં. આમ નક્કી કર્યું ભગવાનનું પારખું લેવા માટે કે હવે ધર્મના કામમાં ઢીલ શું કરવી. હાલો ને કાલે જ ઉપડીએ. બાતા બાંધ્યા છે એને બંને ઉપડ્યા હો. વડતાલની વાટે બંને ચાલ્યા. કે આપણે સંકલ્પ શું કરશું. એટલે કીધું કે હાલો આપણે એવા સંકલ્પ કરીએ. પછી રસ્તામાં બંનેએ સંકલ્પ કર્યા. 3 સંકલ્પ કર્યા. જો પહેલો કે આપણે જઈએ ને તો આપણું નામ લઈને પહેલાં બોલાવે. બેયનું નામ લઈને બોલાવે, આવો આવો, બેસો બેસો. અને આ એક સંકલ્પ. અને બીજો આપણે જઈએ તો આપણે એવા દર્શન થાય કે પૂર્વ મુખે બેઠા હોય, બાજોઠ આગળ ઢાળેલો હોય, એ બાજોઠ ઉપર કાળો ધાબળો પાથરેલો હોય, એની માથે શ્રીમદ ભાગવત પુરાણ ગ્રંથ મૂકેલો હોય, અને એ પોતે જ સ્વામિનારાયણ ભગવાન પાનું લઈ લઈને વાંચતા જતા હોય ને બધાને સમજાવતા હોય. આ બીજો સંકલ્પ. ત્રીજો, આપણે જઈએ એટલે આપણું નામ લઈને તો બોલાવ્યા, પછી આપણને આગળ બેસાડી દે. સૌથી આગળ આપણને બેસવાનું કે અહીંયા બેસી જાઓ. બસ આ 3 સંકલ્પો આપણે કરીને જઈએ. જો પૂરા કરે તો આપણે ભગવાન માનીને શરણું સ્વીકારીને જ આવવાનું. મંજૂર છે તમને? બેયને મંજૂર થઈ ગયું. બેય વડતાલ તરફ ચાલ્યા જાય છે આ સંકલ્પ કરીને. આ બાજુ મહારાજે પણ અંતર્યામીપણે જાણી લીધું છે, કેમ કે ભગવાન તો અંતર્યામી છે. નિજ ભક્તની લાજ રાખવા માટે, સંકલ્પો પૂરા કરવા ભગવાને આ બધું ઊભું કરી દીધું છે. પ્રગટપણું બતાવવા માટે મહારાજે, એનો સંકલ્પ પૂરો કરવા માટે મહારાજે એના જે સંકલ્પ હતા એ પ્રમાણે જ બધી વ્યવસ્થા થઈ ગઈ. તરત બરોબર સવારનો પ્રભાતનો સમય છે. સૂર્યનારાયણ આકાશમાં સ્થિર થયા છે. બરોબર 8 વાગ્યાનો સુમાર છે. 8 વાગ્યાનો સમય થયો ત્યાં આ ગોકળભાઈ ગઢવી અને ખોડાભાઈ બંને, ખોડાભાઈના પિતાશ્રી, આ બંને વડતાલ આવ્યા છે. આવ્યા એટલે મહારાજ તો
વડતાલમાં અત્યારે મંદિરની સામે છત્રી છે ને, ત્યાં લીમડો હતો, ત્યાં મહારાજ સભા ભરીને બિરાજમાન છે. આપણે મનથી વડતાલ પહોંચી જઈએ, આપણે દર્શન કરી લઈએ મહારાજના. લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ મંદિરમાં દર્શન, વડતાલ નામ આવે એટલે કરી જ લેવાના આપણે, ત્રણેય દેરામાં, ઘનશ્યામ મહારાજ બધે. પછી મહારાજ સભા ભરીને બેઠા છે એવું ધ્યાન કરજો. સભા ભરીને મહારાજ બિરાજમાન છે, ત્યાં બંને આવ્યા. મહારાજે જોયા કે બંને બુધેજના ભક્તો આવ્યા, એટલે મહારાજે તરત જ દૂર હતા ને ત્યાં જ ભગવાને પ્રેમથી મહારાજે બોલાવ્યા હો, કે એ આવો આવો ગોકળભાઈ ગઢવી, આવો 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 આવો, પધારો પધારો પધારો. પછી ખોડાભાઈના પિતાશ્રીનું નામ તો આમાં નથી લખ્યું, એનું પણ જે નામ હશે એને પણ કીધું આવો આવો ફલાણા ભાઈ આવો, એમ કરીને બેયના પ્રેમથી ભગવાને એટલી મીઠી વાણીમાં આવકાર આપ્યો. આ તો પહેલાં આવકારમાં જ બંનેના હૃદયમાં આમ શાંતિ થઈ ગઈ કે ઓહો, જગતમાં બધાય આવકારો તો આપતા જ હોય, હવ ના ઘેરે હવ મહેમાન આવે ત્યારે હવ આવો આવો કહેતા હોય, પણ આ આવકારો કંઈક બીજો જ છે, જુદો જ છે. એટલી બધી મીઠાશ, કેટલો પ્રેમથી આપણને આવકારો આપ્યો. પહેલો સંકલ્પ તો જાણે પૂરો થઈ ગયો. હૃદયમાં શાંતિના શેરડા છૂટ્યા છે. સભાના દર્શન કર્યા, એવી બ્રહ્મ સભા ભરાઈને બેઠી હતી, જેમ તારા ગણની મધ્યે ચંદ્રમાં શોભે, એમ પુરુષોત્તમ નારાયણ સભાના મધ્યમાં શોભી રહ્યા હતા. મહારાજે આવો આવો કહીને બેસવાનું પણ કીધું. બીજો સંકલ્પ, આવો આવો બેસો બેસો, અહીંયા આગળ જ બેસી જાઓ, આવો નજીક વહી આવો, એમ કરીને બધા વચ્ચે જગ્યા કરી અને મહારાજે બંનેને સામે જ આગળ જ બેસાડી દીધા. આ બીજો સંકલ્પ પૂરો થઈ ગયો. ત્યાં જ્યાં જોયું તો મહારાજ ઉગમણે મુખે જ વિરાજમાન હતા. સામે બાજોટ ઉપર કાળો ધાબળો પાથરેલો હતો, એની ઉપર શ્રીમદ ભાગવત પુરાણ ગ્રંથ, પહેલાં તો હસ્તલિખિત ગ્રંથો આવતા, એટલે આમ પાના હતા, એટલે એમાં લખ્યું છે પાનું લઈ લઈને મહારાજ વાંચતા હતા. એક પાનું આમ લે અને એ વંચાઈ જાય એટલે પછી એ બાજુ મૂકી દે એટલે બીજું પાનું, એ રીતે ગ્રંથો હાથના લખેલા હજી પણ આપણે એવા પ્રસાદીના કબાટો હોય એમાં જોયા હશે. એટલા મોટા મોટા બહુ હોય, કેમ કે અક્ષર બહુ હાથે લખે એટલે મોટા થયા હોય, શાહીથી લખવાનું એટલે એ રીતના અક્ષર હોય એટલે જગ્યા પણ વધારે જોઈ. આ રીતે બરોબર એનો જે સંકલ્પ હતો ને એમ જ મહારાજ ત્રીજા સંકલ્પમાં પણ મહારાજ એ જ રીતે બિરાજમાન હતા. ઉગમણી બાજુ મુખારવિંદ, બાજોટ ઉપર કાળો ધાબળો, શ્રીમદ ભાગવત પુરાણ ગ્રંથ પધરાવેલ, અને મહારાજ પોતે બાજોટની સામે બિરાજમાન, મંદ મંદ હસતા હસતા નિજ હસ્તે ભાગવતજીનું પાનું લઈ લઈને પ્રભુજી વાંચે છે. અને એવા મહારાજ વાંચતા જાય છે, અને વાણીમાં તો કાંઈ મીઠાશ છે. મહારાજ પ્રાગજી પુરાણી પાસે વંચાવતા, નિત્યાનંદ સ્વામી પાસે કથા વંચાવતા. નિત્ય થાય કથા સભાગાવણા, કથા વાંચે નિત્યાનંદ સંત, પુસ્તક લઈ રળિયામણા. મહારાજ વંચાવતા પણ ક્યારેક ક્યારેક મહારાજ પણ વાંચતા. જો આજ આનો સંકલ્પ પૂરો કરવા મહારાજ પોતે વાંચે છે, પણ મહારાજની વાણીમાં તો કંઈ મીઠાશ ઓછી હોય. એક શબ્દ બોલે ત્યાં તો આમ આર પાર ઉતરી જાય. ભગવાનની મીઠી વાણી વિશે તો સંતોએ બહુ કીર્તનો લખ્યા છે. તમે મીઠું બોલીને મન લીધું રે, મીઠડા બોલાજી, હે કાંઈ કામણ મુજને કીધું રે, મીઠડા બોલાજી. મહારાજને મીઠડા બોલા કીધા. સંતો બહુ ભગવાનને લાડથી બોલાવતા હો, વાલા મીઠડા બોલા, મરમાળા, લાડકવાયા, કામણગારા, પિયાજી, પિયુજી. ઓહો, સંતોના વિશેષણો કીર્તનોમાંથી આપણે ગોતીએ ને બહુ બધા છે હો. પ્યારા,
પ્રાણ પ્યારા, આત્માના આધાર, સુખના સિંધુ, કરુણા નિદાન. ઓહો, કેટલા ભગવાનને, એ ભગવાન કેટલા વાલા હશે ત્યારે આવી રીતના શબ્દો નીકળે ને અંદરથી. મહારાજ વાંચે છે હો, મીઠાશ વાણી કેવી. ગ્રંથકારે લખ્યું ભગવાનની વાણીને કેવી વાણી કહેવાય? પરાવાણી નિસરે છે બાર, ધન્ય ધન્ય થયા સૌ અપાર. પરાવાણી નિસરે બહાર, ધન્ય ધન્ય થયા સૌ અપાર. પ્રભુની વાણીને પરાવાણી કહેવામાં આવે છે. કેવી એવી નિર્મળ મીઠી મધુરી પરાવાણી વાલાના મુખારવિંદમાંથી નીકળતી હતી. ભાગવત ગ્રંથ વાંચતા હતા, મંદ મંદ હસતા હસતા મહારાજ વાંચે છે. અને આ ત્રણેય સંકલ્પો પૂરા થઈ ગયા. આ જોઈને ગોકળભાઈ ગઢવી તો હૃદયમાં એને તો આમ પ્રકાશ થઈ ગયો, માની જ ગયા હો. અને ખોડાભાઈના પિતાશ્રી પણ હર્ષિત થઈ ગયા. બેયના અંતરમાં આનંદનો કોઈ પાર નથી રહ્યો. બંને પ્રભુના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કર્યા છે કે હે પ્રભુ, આપ તો સાક્ષાત ભગવાન છો. અમે તો એવા સંકલ્પ કરીને આવ્યા હતા કે જો અમારા સંકલ્પ પૂરા કરે તો આપણે ભગવાન માનવા, પણ અમે તો આવ્યા એ ભેગા જ મહારાજ અમારા ત્રણેય સંકલ્પો પૂરા થઈ ગયા છે. બંને રાજી થઈ ગયા. બંનેને ભગવાનપણાની દ્રઢ પ્રતીતિ થઈ ગઈ છે. પછી તો ભગવાનની સામે જ બેઠા હતા ને આગળ જ બેઠા હતા ને મહારાજ શ્રીમદ ભાગવત ગ્રંથ વાંચે છે અને પોતે ભગવાનની સામે મટકું માર્યા વગર એક નજરે આમ દર્શન કરે છે. એક નજરે હો, મટકું માર્યા વગર મહારાજની મૂર્તિની સામું સામું જોઈ રહ્યા છે. મૂર્તિમાં વૃત્તિ એવી તે લાગી ગઈ તો ભગવાને એવા દિવ્ય દર્શન આપ્યા છે. તેજોમય મહારાજની મૂર્તિ દેખાણી. મહારાજના અક્ષરધામના દર્શન કરાવી દીધા મહારાજે. તેજના મધ્યમાં મહારાજનું સ્વરૂપ દેખાણું છે. બંને દેહભાન ભૂલ્યા છે અને મહારાજના દિવ્ય દર્શન બંનેને થયા છે. તેજોમય મહારાજનું સ્વરૂપ આ જોતા બંનેને પછી પાક્કો નિશ્ચય થઈ ગયો. સ્વામિનારાયણ ભગવાનનું તાન ચડી ગયું. બીજું બધું મૂકી દીધું. બસ હવે આ જીવન ભગવાનને અર્પણ કરી દેવું છે. સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવાનું તાન લાગ્યું છે. બંનેએ નક્કી કર્યું છે જીભ મનડું અંતર રટે, કુરબાન બેઉ હરીને માટે. જીભ અને મનડું અંતર. હવે તો સ્વામિનારાયણ રટણ અંદરથી સહેજે સહેજે થવા જ માંડ્યું છે. પૂર્વના કોઈ મહાન મુક્ત આત્માઓ હતા, સ્વામિનારાયણ ભગવાનના શરણમાં બંને આવી ગયા છે. મહારાજે બંનેને પોતાને હાથે વર્તમાન ધરાવ્યા છે. તુલસીની કંઠી પહેરાવી છે. તુલસીની કંઠી બહુ પવિત્ર કહેવાય હો. આમે તુલસીજી છે એ તો કેવા છે? તુલસી છે પ્રભુ ચરણ કી દાસી, તુલસી છે હે પ્રભુ ચરણ કી દાસી, સદા હરી ચરણ કી ઉપાસી, સદા હરી ચરણ કી ઉપાસી. તુલસીજી ભગવાનના ચરણના દાસી છે. ચરણમાં ભગવાને વાસ આપ્યો છે. અખંડ ભગવાનના ચરણમાં વાસ કરીને રહ્યા છે. એટલે આપણે ભગવાનના ચરણમાં દરરોજ તુલસી પત્ર ચડાવતા હોઈએ છીએ. જો ઘરને આંગણે તુલસીનો કેરો તો હોવો જ જોઈએ. દરેક સદગ્રહસ્થનું આંગણું એવું હોવું જોઈએ. ભલે સિટીમાં રહેતા હોય તો ફળિયું ન હોય તો એક કુંડું નાનું એવું રાખીએ. ગમે ત્યાં આપણે એવી કોઈ ગેલેરી હોય, કોઈ દિવાલનું ગમે ત્યાં મૂકી શકાય એવું હોય, સૂર્યનારાયણનો પ્રકાશ પડે એવી રીતે. કેમ કે સૂર્યપ્રકાશની તો બધાને જરૂર પડે જ છે. એટલે આ રીતે તુલસીજી તો હોવા જ જોઈએ.
તુલસીનો. કોઈને ફળિયું હરખું હોય તો સારી રીતે કેરો બનાવીએ. તુલસીને દરરોજ કોઈ દીવો પણ કરતા હોય, પૂજન પણ કરે, ચાંદલો કરે. એમ કાંઈ ન કરીએ તો દરરોજ થોડા તુલસી પત્ર છૂટી અને ભગવાનના શ્રી ચરણોમાં આપણે જન્મંગલનો પાઠ બોલી અને ચડાવી શકાય. એટલા બધા ન હોય ને નાનો તુલસીનો છોડ હોય તો ઝાઝા તોડીએ તો પાછા એમાં વધે એમ ન હોય તો ભલે ને 2-5 પણ તુલસી પત્ર ભગવાનના ચરણમાં સ્વામિનારાયણ નમઃ, સ્વામિનારાયણ નમઃ, સ્વામિનારાયણ નમઃ કરીને થોડા હોય તોય ચડાવી શકાય. એમ થાય કે આખો પાઠ થાય, એટલા બધા નથી થતા તો એ રીતે એમ પણ ચડાવી શકાય. પણ તુલસી અને તુલસીની કંઠી બહુ પવિત્ર કહેવાય. કંઠમાં હોય તો પણ આરોગ્ય પણ સારું રહે, કેમ કે તુલસીની કંઠી અખંડ કંઠમાં રહે. એટલે એના તો બહુ ફાયદા છે. આ બંનેને ભગવાને વર્તમાન ધારણ કરાવી, તુલસીની કંઠી પહેરાવી છે અને પાક્કા સત્સંગી બંને થઈ ગયા છે. આમ ભગવાને ઐશ્વર્ય બતાવ્યું. એટલે આવા દિવ્ય દર્શન આપી ઐશ્વર્ય બતાવ્યું, દ્રઢ નિષ્ઠા થઈ ગઈ અને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બની ગયા છે. અહીંયા ગ્રંથકાર લખે છે, સત્ય સંકલ્પ મૂર્તિ છે નાથ, કરે સહુ જનને સનાથ. સત્ય સંકલ્પ મૂર્તિ છે નાથ, કરે સહુ જનને સનાથ. આપે શરણ શુદ્ધ જનને, પૂર્ણ કરે સર્વ સંકલ્પને. શુદ્ધ જનને, મુમુક્ષુ આત્માઓ હોય એના મહારાજ આવા સત્ય સંકલ્પ મૂર્તિ ભગવાન સંકલ્પો પૂરા કરતા હોય છે. ભગવાનને કહે છે, ધન્ય ધન્ય શ્રી પ્રૌઢ પ્રતાપી, ભક્ત હૃદયે મૂર્તિ સ્થાપી. ધન્ય ધન્ય શ્રી પ્રૌઢ પ્રતાપી, ભક્ત હૃદયે મૂર્તિ સ્થાપી. ધન્ય ખોડાભાઈનો નિશ્ચય, ધન્ય લાજ રાખી હરિરાય. ધન્ય લાજ રાખી હરિરાય. ખોડાભાઈ તો નિશ્ચયવાળા હતા જ, એની લાજ ભગવાને રાખી. એના પિતાશ્રીને પણ પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવી દીધો છે. ખોડાભાઈ તો નિષ્ઠાવાન ભક્ત હતા જ, પણ ભક્તની લાજ ભગવાન રાખે છે. પિતાજીની મૂંઝવણ ભગવાને ટાળી દીધી છે. આનંદિત થઈ ગયા. ઘણા સમયથી આમ નામ ઊંડા ઊંડા મૂંઝાયેલા રહેતા હતા, પણ ખોડાભાઈને કહી શકતા નહોતા. અને આવી રીતે ભગવાને ગમે એના દ્વારા પણ મૂંઝવણ ભગવાને પોતાના સુધી પહોંચાડીને ટળાવી દીધી છે. એક ઘરમાં પછી તો 2 ભજન થતું હતું ને એટલે મૂંઝાતા હતા ને, તો મહારાજે નિશ્ચય કરાવી દીધો. એટલે પછી તો એક ઘરમાં હવે ઘેર ભજન એક જ થાય, પિતા પુત્ર બેઉ હરખાય. બંને પિતા પુત્ર હવે એક ભજનવાળા થઈ ગયા. એટલે બંનેને બહુ આનંદ આવે છે. પછી તો સાથે સાથે ભજન કરે, સંસાર વ્યવહારના કામે કરે, મહારાજના દર્શને જાય, ઉત્સવ સમયામાં જાય. એના પિતાને તો બહુ સત્સંગ ભજનમાં આનંદ આવી ગયો. ટાળા સંશય મનડાના કેરા, હરીને રાજી કર્યા ગણેરા. ભગવાને એવી રીતે સંશયો ટાળી દીધા. પછી તો એવી ભક્તિ કરીને ભગવાનને બહુ રાજી કર્યા. ઘણી સેવાઓય કરી, ભક્તિ કરી, ભગવાનને રાજી કરવામાં પાછી પાની ન રાખી. સત્સંગ થયા પછી ખૂબ એ ભગવાનને માર્ગે આગળ વધ્યા છે. પછી આવી રીતે બંને પિતા પુત્રની અદ્ભુત સત્સંગમાં જોડી થઈ છે.
આમ પ્રભુએ ખોડાભાઈના પિતાજી અને ગોકળભાઈ ગઢવીને નિશ્ચય નિજ સ્વરૂપનો કરાવી દીધો. અને આવી રીતે ભગવાને પોતાના ભગતનું મુમુક્ષુ આત્માઓ હોય એનું કેવું જતન કરે છે. ખોળી ખોળીને ભગવાન મુમુક્ષુ આત્માઓને નિજ ચરણ સુધી પહોંચાડી દે છે. અને ભગવાન આમ સંકલ્પો પોતાના ભક્તોના પૂરા કરતા હોય છે. એટલે તો ભગવાનનું નામ છે સત્ય સંકલ્પ મૂર્તિ. પછી કાંઈ બધા એક જ સરખા સંકલ્પો કરે એવું નહીં. આવા તો પ્રસંગો સંપ્રદાયમાં ઘણા છે. અહીંયા તો આ એક પ્રસંગ લખ્યો આ ગ્રંથની અંદર, પણ સંપ્રદાયના શાસ્ત્રોની અંદર એક શાસ્ત્રોમાં ભગવાને સંકલ્પો પૂરા કર્યા હોય મુમુક્ષુ આત્માઓના અને પોતાને શરણે લીધા હોય. પછી એ બધા સંકલ્પો ભગવાને જેના જેવા હોય એવા પૂરા કર્યા છે. જો સાતપડા ગામના ભગા ભગત હતા ને, એ પણ પહેલાં સત્સંગી નહોતા ને, ત્યારે એણે કેવો સંકલ્પ કર્યો હતો કે જો સ્વામિનારાયણ ભગવાનને હું દર્શને જાઉં, એની પાસે જાઓ અને મને એની ડ્યુટી ઉપર રૂપિયો મૂકવા દે ને તો સ્વામિનારાયણ ભગવાન સાચા. લ્યો, આવા સંકલ્પ પણ કર્યા હતા. લ્યો, તો ભગવાને એ પૂરા કર્યા હતા. ભગા ભગત પછી સભામાં આવ્યા, છેટે ઊભા ઊભા દર્શન કરતા હતા. તો મહારાજ લીમતરુ નીચે ગઢપુરમાં સભા ભરીને બિરાજમાન હતા. મહારાજ ઢોલિયા ઉપર હતા અને મહારાજે ભગા ભગતને બેળ્યા એટલે મહારાજ તરત જ આડે પડખે થઈ ગયા. કેમ કે હવે ડ્યુટી ઉપર રૂપિયો મૂકવો એટલે આમ નાભીના દર્શન થાય. એ રીતે ભગવાનને સૂઈ જવું પડે ને તો જ રૂપિયો મૂકી શકાય ને. હવે બેઠા બેઠા જ કેમ નાભી ઉપર રૂપિયો મૂકે, તો રહી ન શકે ને. તો ભગવાને એવી લીલા કરવી પડે. જુઓ, ભક્તોના સંકલ્પ પૂરા કરવા ભગવાન એ રીતના અનુકૂળ થઈ જાય છે. અંતર્યામી પણ જાણી ગયા કે અમારા વિશે સંકલ્પ કરીને હાલ્યા આવે છે. ઓ સભામાં પાછળ ઊભા એટલે મહારાજ તરત પડખું પડી ગયા. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, પ્રભુ આપ અત્યારે સભામાં કેમ આડે પડખે થયા? આમ મહારાજ સભામાં કીધી આડે પડખે થાય નહીં. આજ મહારાજ કેમ તબિયત સારી નથી? ના ના મુક્તાનંદ સ્વામી કાંઈ નથી, એમ કરીને ભગવાન આડે પડખે થયા. ભગા ભગત ક્યારના ઊભા છે. પછી ભગવાને પ્રેમથી બોલાવ્યા, ભગા ભગત, એ ભગા ભગત, આવો આવો, અહીંયા આવો આવો આવો. નજીક આવ્યા. મહારાજ આડે પડકે થયા એને કીધું, લ્યો લ્યો, આ તમારો સંકલ્પ પૂરો કરો. ભગવાને આમ ખેસ આગો કરી નાખ્યો, નાભી દેખાય એમ કર્યું. અને મહારાજ કે તમારો સંકલ્પ છે ને રૂપિયો મૂકવાનો, મૂકી દો. પછી રૂપિયો મૂક્યો હોય, એણે લઈને આવ્યા હતા મુઠ્ઠીમાં અને મૂક્યો. સંકલ્પ પૂરો થયો. ભગવાનના ચરણમાં દંડવત પ્રણામ કરીને આ સાતપડા ગામના ભગા ભગતે કીધું, પ્રભુ મારો સંકલ્પ સામાન્ય, પણ તમે મહા સાક્ષાત અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. આજથી હું આપને શરણે છું. પ્રભુ મારો સ્વીકાર કરો, મને આપને શરણે લઈ લ્યો. આ આત્માને તમારો કરીને રાખો. પછી ભગવાને એને વર્તમાન ધારણ કરાવ્યા અને ભગવાને કંઠી પહેરાવી અને ભગા ભગત અખંડ ભજન કરતા થઈ ગયા. આમ તો અનેક જીવોને ભગવાને પોતાના શરણે લીધા છે. સત્ય સંકલ્પ ભગવાનનું નામ છે. કોઈ પણ વ્યક્તિ સંકલ્પ કરે તો ભગવાન સંકલ્પો બધા પૂરા કરતા હતા. હો, ઘણા ઘણાના સંકલ્પો પૂરા કર્યા હતા. આજ એ જ કથા પ્રસંગ નીકળ્યો છે એટલે એવા થોડા પ્રસંગો આપણે સાંભળી લઈએ સાથે સાથે. કુકડ ગામના ગરાસિયા બે ભાઈ હતા, ભગવાનસિંહજી અને હરિસિંહજી. બંને સત્સંગી પહેલાં નહોતા ત્યારના. બંને એવા સંકલ્પ કર્યા કે આપણે ગઢડા જઈએ, આપણે ત્યાં જઈને ડાબે પડખે આપણે બેસવાનું ને સ્વામિનારાયણ ભગવાન હશે, જો પોતે ભગવાન હશે તો આપણે ડાબે પડખે બેઠા હશું ને તો આપણને ઉઠાડીને એમ કહેશે, અરે જમણી બાજુ બેસો, જમણી બાજુ વહી આવો. આપણને જમણે પડખે જો બેસાડે, એ એક સંકલ્પ. અને બીજો એ કર્યો કે આપણે ભગવાન પાસેથી જ્યારે ઊભા થઈને ચાલતા થઈએ ને ત્યારે એક બે ને ત્રીજું ડગલું આપણે ભરીએ ને, ત્રીજે ડગલે આપણને પાછા વાળે કે કેમ ભાગ્યા, રોકાવ રોકાવ, આપણને પાછા વાળે, ઉભા રહ્યો રોકાઈ જાઓ, એમ કરી અને પાછા વાળે ઉભા રહ્યો
અને આપણે ઊભા રહી જઈએ ને પાછા વળીએ ને તો આપણને કંઠમાં પહેરેલો ગુલાબનો હાર પહેરાવે ને તો ભગવાન સાચા. એણે 3 સંકલ્પ કર્યા હો. ડાબે પડખે બેસવાનું ને જમણે પડખે બેસાડે, પછી ઊભા થઈને 3 ડગલા હાલી ત્યાં ઊભા રાખે અને ગુલાબનો હાર પહેરાવે. હો જો કેવા સંકલ્પો કરે છે ભગવાનને વિશે. હો જુદા જુદા કરે છો. ભગવાન તો પોતે સત્ય સંકલ્પ મૂર્તિ છે. કેમ કે આ પૂર્વના મુમુક્ષુ આત્માઓ હોય એ આલોકની અંદર પૃથ્વી ઉપર ભગવાન મનુષ્ય રૂપે વિચરતા હોય એટલે જટ દઈને એમ સીધા ન માની શકાય ને, એટલે આવું એકાદું પારખું લઈ લે ને પછી દ્રઢ નિષ્ઠા થઈ જાય. એટલે આવા ઘણા ઘણાએ સંકલ્પો કરેલા. અક્ષરાન સ્વામીની વાતોમાં, હરિચરિત્ર ચિંતામણી વગેરે આ બધા ગ્રંથોની અંદર આ બધા પ્રસંગો લખેલા છે હો. તો એ તો ગયા ગઢડા પહોંચ્યા એટલે હરજી ઠક્કરને ઘેરે ઉતારા કર્યા. પહેલાં તો એવું જ હતું, ઉતારાના તો સ્પેશિયલ કાંઈ હરિભક્તોના ઉતારા એવું તો થોડું કાંઈ એટલી બધી વ્યવસ્થા ત્યાં દાદા ખચ્ચરના દરબારગઢમાં હતી. અત્યારે તમે જોઈ રહ્યા છો એ જ દાદા ખચ્ચરનો દરબારગઢ, બસ એમાં બધી ધામધૂમ હતી. દાદા ખચ્ચરનો દરબારગઢ ને એ મંદિર બધું ઓરિજિનલ છે એમ નામ, એ કાંઈ એમાં ફેરફાર નથી. પછી થોડુંક રિપેરિંગ થાય, કલર થાય. અત્યારે તો મંદિરને તો સુવર્ણથી મઢે છે, એ બધું ફેરફાર થાય, પણ ભગવાને જે રીતનું બનાવ્યું હોય એ તો એમ નામ જ હોય. એટલે બધાના ઉતારા તો હરજી ઠક્કરને લાધા ઠક્કરનું ઘર આમ છે, સીધે સીધી મંદિરમાં દરવાજાથી આમ નીકળીએ ને સીધી શેરી હાલ્યા જવાનું, આમ વળાક વળો એટલે સીધી જ ડેલો આવે છે. ત્યાં લખ્યું છે હરજી ઠક્કરનો ડેલો પ્રસાદીનો. એમાં અત્યારે હાલમાં સાંખ્યોગી બહેનોના ઉતારા છે. એટલે કે એ હરજી ઠક્કરનો ડેલો પહેલાં હતો, પછી એની અંદર સાંખ્યોગી બહેનોના નિવાસસ્થાન, થોડા સાંખ્યોગી બહેનો એમાંય રહે છે, થોડાક આજુબાજુમાં ત્યાંય રહેતા હોય. એવી રીતે મંદિરની આજુબાજુમાં બધા સાંખ્યોગી બહેનો રહેતા હોય. ઘણા બહેનો રહે છે હો ત્યાં. અખંડ ભગવાનને શરણે પોતાનું આ જીવનને સોંપી અને ભગવાન ભજતા હોય છે. જીવુબા લાડુબા ગઢડામાં રહીને ભગવાન ભજ્યા ને એટલે ત્યાં રહીને બધા ભગવાન ભજતા હોય છે. કહેવાનું એ કે હરજી ઠક્કરનો ડેલો ત્યાં ઉતારો કર્યો આ બંને ભક્તોએ. પછી ભગવાનના દર્શન કરવા ગયા તો મહારાજ સભામાં લીમતરુ નીચે બિરાજમાન હતા. તો બે પહેલાં નક્કી કરીને જ ગયા હતા, ડાબે પડખે બેહી ગયા. મહારાજે કીધું, હઠીસિંહજી, એ ભગવાનસિંહજી, તમારી જગ્યા તો અમે પહેલેથી જમણી બાજુ જ રાખી છે. લ્યો, તમે આવ્યા નહોતા પણ અમે જગ્યા રાખી છે કે અમારા ભક્તો બે આવી રહ્યા છે એટલે અહીંયા જગ્યા રાખજો, એટલે અહીંયા જમણી બાજુ વહી આવો, અહીંયા બેસો, અહીંયા બેસો. આટલું જ્યાં કીધું ત્યાં તો બંનેના હૃદયમાં ઓહો થવા માંડ્યું. આશ્ચર્ય થયું. આવતા વેતા આ પહેલો સંકલ્પ તો જાણે પૂરો થઈ ગયો. નક્કી થઈ ગયું કે આ ભગવાન છે. અમારા મનનો સંકલ્પ પારખી ગયા. ભગવાન સિવાય અંતર્યામીપણું કોઈનામાં ના હોય. સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ નિશ્ચય થઈ ગયો. એક સંકલ્પ તો પૂરો થયો ત્યાં તો એને નિશ્ચય થઈ જ ગયો. હજી 2 સંકલ્પ તો બાકી હતા. દર્શન કરી થોડી વાર ડાબી બાજુથી જમણી બાજુ બેઠા, પછી ઊભા થઈ અને હાલવાની તૈયારી કરી. ચાલતા થયા, પાછા વળ્યા ત્યારે એક પગલું, બીજું, ત્રીજું મૂક્યું ને ત્યાં મહારાજ કે અરે અરે હઠીસિંહજી, ભગવાનસિંહજી, ઊભા રહ્યો, આ હાર તો લેતા જાઓ. વિચાર્યું બંનેએ, આપણે સંકલ્પ કર્યો તો હાર કંઠમાં હોય એ પહેરાવે ગુલાબનો, તો અત્યારે હાલમાં ગુલાબનો હાર તો છે નહીં, કેમ પહેરાવશે? તો એ સંકલ્પ કેમ પૂરો થશે? ત્યાં તો ક્યાંથી હાર આપશે એમ છું ને, પણ મહારાજે રૂમાલનો ઘા કર્યો ને તે 2 ગુલાબના હાર બની ગયા અને 2ના કંઠમાં આવી ગયા. કંઠમાં હાર નહોતો પણ ભગવાને આમ કરીને આમ રૂમાલનો ઘા કર્યો. આમાં આને હાર પહેરાવો હોય તો આમ કરીને આમ ઘા કરે તો ભગવાને આમ રૂમાલનો ઘા કર્યો. એ ભાળે એમ રૂમાલ હતો, ત્યાં તો કંઠમાં આવ્યા ત્યાં તો 2 ગુલાબના, તાજા ગુલાબના હાર બની ગયા. ભગવાનને બનાવવામાં શું વાર લાગે?
એને તો કાંઈ પોરોવા થોડું બેહવું પડે. સંકલ્પ સત્ય સંકલ્પ મૂર્તિ જ છે. એ જે સંકલ્પ કરે એ બધું હાજર જ થઈ જાય. બેયના કંઠમાં ગુલાબના હારો. બીજો સંકલ્પ પૂરો થયો એટલે નક્કી થઈ ગયું ચોક્કસ ભગવાન છે. ત્યાં ત્રીજો સંકલ્પ જે કર્યો તો, જાતા પહેલાં 2 દિવસ આગ્રહ કરીને રોકે તો ભગવાન ખરા આપણને રોકે, એ સંકલ્પ હતો ને. પછી જતા હતા, રજા લીધી કે પ્રભુ અમે જઈએ છીએ. મહારાજ કે અરે આવ્યા છો તો 2 દી રોકાઈ જાઓ ને, બહુ એવું ઇમરજન્સી કામ ન હોય તો 2 દી રોકાઈ જાઓ. જો અહીંયા સંતો ઘણા રહેશે, મુક્તાનંદ સ્વામી જેવા સંતોનો સમાગમ થાય, સત્સંગની દ્રઢતા થાય. સમાગમની તો જરૂર પડે હો, માટે આવ્યા છો તો સમાગમ કરવા માટે રોકાઓ. 2 દિવસ પછી તમ તારે જાજો. લ્યો, 3 સંકલ્પો પૂરા થઈ ગયા. અને પછી તો બંને ભાઈએ કંઠી બાંધીને મહારાજના નિશ્ચય થઈ ગયો અને દ્રઢ ભગવાનના આશ્રિત બની ગયા. આમ ભગવાને અનેકના સંકલ્પો પૂરા કર્યા છે. પછી તો જીવમાં નિશ્ચય થઈ ગયો. પછી જીવા ત્યાં સુધી નિશ્ચય કોઈ દી ડગે નહીં હો. આવા નિશ્ચય જેને થઈ ગયા ને એ તો પછી જીવા ત્યાં સુધી અખંડ સ્વામિનારાયણ 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 એને ભજન કરતા થઈ. હજી એવા નિશ્ચય થયો એવી વાત સાંભળવી છે? હાલો હજી સાંભળી લઈએ. હવે જે પ્રસંગ નીકળ્યો હોય ને તો એ પ્રસંગમાં આપણને રહીને વાતો કરવાની બહુ મજા આવી જાય છે. જો ઘોઘાબારાના 3 બ્રાહ્મણો હતા. ઘોઘાબારા નામનું ગામ હો. ત્યાંના 3 બ્રાહ્મણો હતા. 3 ગઢડા આવ્યા એકવાર. ગેલા નદીમાં સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી 3એ સંકલ્પ કર્યો કે આપણે સ્વામિનારાયણને ભાળીએ નહીં અને એ આપણને ન ભાળે, અને આપણી 3ની ડોકમાં ગુલાબના હાર હોય ને તો ભગવાન ખરા. લે, આપણે એને ભાળીએ નહીં, એ આપણને ન ભાળે, અને વળી પાછા આપણે આ કંઠમાં ગુલાબના હાર હોય, આપણે જઈએ ત્યાં એ રીતે પહેરાવી દે આપણને. એમ ગુલાબ એ વખતે ઓછા થતા હતા, અમુક સિઝનમાં જ ગુલાબ થતા હોય, બધી સિઝનમાં ગુલાબ ન હોય. અને આમ સંકલ્પ કર્યો સિઝન વગરના ગુલાબના હારનો. 3 આવ્યા દરબારગઢમાં. મહારાજ ઉગમણા બારની ઓસરીએ ઊભા રહ્યા, એકબીજા સામે જુએ. આશ્ચર્ય, 3ના આશ્ચર્ય થયું. 3ના ગળામાં ગુલાબના હાર જોયા. અતિ આશ્ચર્ય થયું. મહારાજની પાસે આવ્યા. મહારાજ કે ગુલાબના હાર ન ભાળી અને પહેરાવે એમ. મહારાજની પાસે તો ગુલાબના હાર એને બાળ્યા નહીં, મહારાજ બાળ્યા, પણ ગુલાબના હાર ન જોયા. કે ક્યાંય આજુબાજુમાંય નથી, ક્યાંય નથી, અને ક્યાંથી પહેરાવશે એમ. ત્યાં તો હામું મહારાજે આમ જોયું, ત્યાં કંઠમાં જોયું, ત્યાં 3 કંઠમાં ગુલાબના હાર. મહારાજની પાસે દોટ મૂકીને આવ્યા છે કે અમે આ સંકલ્પ કર્યો તો એ તમે પૂરો કર્યો. આપ સાક્ષાત ભગવાન છો, અમને કંઠી બાંધો વર્તમાન ધારણ કરીને. અને પછી 3ને ભગવાને કંઠી પહેરાવી દીધી. કહેવાનું કે એનો સંકલ્પ હતો એ પૂરો કર્યો. આમ જીવ ગમે તેવા હોય પણ ભગવાન તરીકેનો નિશ્ચય થઈ જાય ને એ જ મોટી વાત છે હો. જીવ ગમે એવા હોય પણ ભગવાનનો નિશ્ચય થઈ જાઓ ને એક બહુ મોટી વાત છે. માટે ભગવાનના નિશ્ચયમાં ખામી રહેવા દેવી નહીં. ભગવાન જેવા છે એવા આપણે જાણી લેવા જોઈએ, તો આપણે ખરા ભગત કહેવાઈએ. હડતાલની બાજુમાં એક નાનું એવું બામરોલી કરીને ગામ છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાન બામરોલી ગામની અંદર પધાર્યા. ગાજતે વાજતે ભક્તોએ મહારાજના સામૈયા કર્યા. એને ભગવાનને ગામમાં પધરાવ્યા હો. રાયણના વૃક્ષ નીચે મહારાજ આવ્યા. સાંજના 6:30 વાગ્યાનો બરોબર સુમારો. સૂર્ય ઢળું થઈ રહ્યો હતો. સૂર્ય ઢળું થઈ રહ્યો હતો. સંધ્યા સમયે રાયણના વૃક્ષ નીચે ઢોલિયા ઉપર સરસ મજાનું ગાદલું વગેરે ભક્તોએ બિછાવી દીધું હતું. મહારાજ તો સુંદર મજાના ગાદી તકિયા ઉપર બિરાજમાન હતા.
પૂજા કરી અને ફૂલહાર પહેરાવ્યા. જોબન પગી વગેરે વડતાલથી આવેલા બધા ભક્તો હતા અને સંતો ભક્તોની સભા પણ મહારાજની સન્મુખ બેઠેલી હતી. મહારાજ વાતો કરે છે. ગામમાં તખાપગી હતા ને એને યાદ કર્યા મહારાજે કે તખાપગી કેમ નથી આવ્યા. મહારાજ ભક્તો કે મહારાજ અમે તો કીધું પણ એણે ના પાડી, ન આવ્યા. કે હું નહીં આવું, મારે સ્વામિનારાયણ ભગવાન પાસે નથી આવું. મહારાજ કે લઈ આવો ને. તે કે પણ ના પાડે છે. બ્રહ્માનંદ સ્વામી કે આગ્રહ મેં પણ કર્યો પણ મહારાજ તકો પગી આવ્યા નહીં. મહારાજ કે તમને હરખી રીતે લઈને આવતા આવડે નહીં, એટલે જુઓ અમે કરીએ હમણાં, તમે જુઓ અમે હમણાં એને નિશ્ચય કરાવી દઈએ. પછી બધાને મોકલ્યા. જોબન પગી વગેરેને મહારાજની આજ્ઞા થઈ એટલે ગયા. વાત કરી તખાપગી મહારાજ તમને બોલાવે છે. કે મારે નથી આવવું, મને શું ફાયદો આવવાનો. કળિયુગમાં ભગવાન હોય નહીં. સત્સંગી નહોતા થયા ને ત્યારની વાત હો તખાપગી. કે હું જો આવું ને તો વળી કંઠી બાંધે, મારે નાવું પડે, પૂજા કરાવે, એ બધું મારાથી પોહાય નહીં. પાછી એકાદશી રેવરાવે, આ બધું મારે નો મેળ ખાય. તમે જાઓ, મારે નથી આવું. તખાપગીને કીધું તમે એવું બધું નહીં કરતા પણ આવો તો ખરા. ધર્મ પાળવાની વાત પછી છે, અત્યારે તમે ખાલી બોલાવે છે એટલે આવો એમ. તમને પ્રસાદી દેશે. તખાપગી કે હે પ્રસાદી પણ મળે? કે આવો તો મળે. સભા પૂરી થાય પછી પ્રસાદી તો દેતા જ હોય. મહારાજને પછી તો આવ્યા હો, પ્રસાદનું કીધું ને એટલે પછી બેઠા. સભા પૂરી થઈ. મહારાજની સામું તખાપગીએ જોયું અને કીધું તખાપગી કેમ આવતા નહોતા? તમારે તે કે તમારે સત્સંગી ન થવું હોય તો કાંઈ નહીં, પણ તે કે મારે તમારું આશ્રિત નથી થવું. કે ભલે તમ તારે કાંઈ વાંધો નહીં મહારાજ કે. પછી મહારાજને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે કહેતા હતા ને હું તખાપગીને સત્સંગી કરીશ. મહારાજ કે અમે જ કરશું. મહારાજે એના હૃદય સામું જોયું, અંતરની દૂર વૃત્તિ બદલી, શુભ વૃત્તિ કરી. ભગવાનને આવડે ને. હૃદય સામું જોયું કે આ છે બહુ મુમુક્ષુ આત્મા, ભગવાન ઓળખી ગયા. એટલે અંતરની વૃત્તિને ભગવાને બદલી નાખી, શુભ વૃત્તિ કરી દીધી. જો શુભ વૃત્તિ થાય એટલે હવ ભગત થઈ જવાના છે. વૃત્તિ બદલવી એ ભગવાનના હાથમાં છે. એટલે તો વચનામૃતમાં લખ્યું છે ભગવાનનો નિશ્ચય તો ભગવાન વતે જ થાય છે. ભગવાન કોકના દ્વારા કરાવે અથવા તો ભગવાન પોતે કરાવે, ગમે એમ કરીને ભગવાનની ઈચ્છા હોય ને તો જ ભગવાન એને નિશ્ચય કરાવે છે. ભગવાનની મરજી હોય કે આ જીવને મારે નિશ્ચય કરાવવો છે તો થાય. કોકને ઈચ્છા હોય કે મારે કરાવવો છે એમ ન થાય. ભગવાન બળે તો થાય હો. ભગવાને પોતાના દ્રષ્ટિના પ્રતાપથી તખાપગીના વૃત્તિને શુભ વૃત્તિ બનાવી દીધી. એવી વૃત્તિ બનાવી દીધી, દિવ્ય નિર્મળ અંતઃકરણ નિર્મળ બનાવી દીધું. અને એ નિર્મળ અંતરની અંદર શુભ સંકલ્પો ઉઠવા લાગ્યા હો. જો ભગવાનનો આ પ્રતાપ છે. મન બદલાવી નાખ્યું. હાવ મનમાં નબળા સંકલ્પ થતા હોય, જગત સંબંધી થતા હોય, બીજું બધું મન તો મેલું કહેવાય. એ તો બધા પ્રકારના ઘાટ કરે. પણ મહારાજે એટલું મનને નિર્મળ બનાવી દીધું. પછી પૂછ્યું તખાપગી, પહેલાં પૂછ્યું ત્યારે સામેથી કહી દીધું મારે તમારા આશ્રિત થવું નથી હો. આવ્યો છું, બહુ આગ્રહ કર્યો ને જોબન પગીએ એટલે આવ્યો છું, પણ મારે કંઠી પહેરવી નથી તમારું આશ્રિત થવું, કે નથી મારે કાંઈ નિયમો લેવા હો. હું ખાલી આમ તો આવ્યો છું, તમે બહુ આગ્રહ કર્યો ને એટલે. બાકી કંઠી બાંધવાની વાત જ કરતા નહીં. મહારાજે ત્યારે જ કીધું કાંઈ વાંધો નહીં તમ તારે ન કંઠી પહેરો તો. પણ
બ્રહ્માનંદ સ્વામીએ કીધું, મહારાજ તમે કહેતા હતા ને અમે એને સત્સંગી કરશું. મહારાજ કે અમે જ કરશું. પછી ભગવાને એની અંતરની વૃત્તિને પલટાવી દીધી ને, અને અંતર વૃત્તિ પલટાવી એ ભેગા જ એના અંતરમાં શુભ સંકલ્પો થવા લાગ્યા. પછી ભગવાને પૂછ્યું, તકાપગી હવે સત્સંગી થાશો? હાથ જોડીને સીધી હા પાડી દીધી. હા પ્રભુ, હા મહારાજ. બધાને આશ્ચર્ય થયું કે કેટલું કહેતા હતા તોય હા નહોતા પાડતા, આવતા જ નહોતા, અને કંઠી બાંધવાની હાવ ના જ પાડતા હતા. અને આ હું મહારાજે કર્યું, પોતાનો પ્રતાપ વાપર્યો. મહારાજે પોતાના પ્રતાપ દ્વારા ભગતપણું અંદર આવી ગયું. ભગવાને એની અંતર વૃત્તિને પલટાવી નાખી. એટલે નિર્મળ અંતઃકરણની અંદર શુભ સંકલ્પો થયા કે આ માનવ દેહ મેળ્યો છે, સાર્થક કરી લેવો જોઈએ. હો, પ્રગટ ભગવાન પૃથ્વી પર વિચરતા હોય, મને હામેથી કહેતા હોય, અને હું આ ફેરે ભગવાન ન ભજી લઉં તો પછી આવો જન્મ થોડો ફરી ફરીને મળવાનો છે. આ ફેરે તો ભગવાન જ ભજી લેવાય અને આ જન્મ સાર્થક કરી લેવાય. આત્માનું કલ્યાણ તો કરવું જ પડે ને. આવા બધા શુભ સંકલ્પો ઉઠવા માંડ્યા. એ ભગવાને મૂક્યા. હો, શુભ સંકલ્પો ભગવાને અંદર મૂકી દીધા. અને મહારાજે તખાપગીને સત્સંગી કર્યા. હો, ભગવાનના ચરણમાં પોતે શ્રી ચરણોમાં વંદન કરી અને કીધું, પ્રભુ આજથી મને તમારો કરો. અને મહારાજે વૃત્તિ એની સામે કરી અને મહારાજે પોતાના સ્વરૂપના દિવ્ય દર્શન પણ કરાવ્યા. અને આમ મહારાજે બહુ સારા સત્સંગી કર્યા. પછી તો તખાપગી મહાન ભક્ત થયા. હો, અવારનવાર મહારાજ બામરોલી જતા. એની રાયણ પ્રસાદીની છે, અને એ રાયણ ને ડાળે મહારાજે અનેક વાર હિંડોળે ઝૂલ્યા છે, સભાઓ કરી છે. ખૂબ ખૂબ ભગવાન એને સુખ દેવા જતા. જ્યારે વડતાલ આવે ત્યારે મહારાજને તેડવા જાય. ભગવાનના ભક્ત થયા. આવા ભગવાને અનેકના સંકલ્પો સિદ્ધ કર્યા છે. અનેકને ભગવાને સંકલ્પ પૂરા કર્યા છે. એક છેલ્લી વાત કરી લઈએ. સત્ય સંકલ્પ મૂર્તિ મહારાજ, એ વિષય ઉપર આપણે વાત ચાલે છે ને. ભગવાને અનેકના સંકલ્પો પૂરા કર્યા. એમાં અમરેલી જિલ્લામાં પીઠવાજાળ નામનું ગામ છે. ત્યાંના એક ખીમાભાઈ ડોબરિયા, અટકેની ડોબરિયા હતી. એ એકવાર ગઢડા આવ્યા. હો, શેરડીના 3 સાઠા પડસા સહિત, એટલે કે આગળા સહિત લઈને આવ્યા. ગેલા સુધી પહોંચ્યા. એમ છું કે મારે ક્યાંક સંકલ્પ કરીને જવું છે. પછી એ 3 હાઠા હતા ને શેરડીના, એના 21 કટકા કર્યા અને કપડામાં બાંધી અને એ રીતે આમ કરીને આમ વીંટીને લઈ લીધા શેરડીના કટકા. મનમાં સંકલ્પ કર્યો, આ શેરડીના કટકા સ્વામિનારાયણ ભગવાન મારી પાસેથી સામેથી માગી લે ને તો ભગવાન હાચા. પછી દરબારગઢમાં ગયા, મહારાજના દર્શન કર્યા, ઊભા રહ્યા. ત્યારે મહારાજે કીધું, આવો આવો ખીમા ભગત, આવો આવો આવો. શેરડીના 3 હાઠા પડસા સહિત લાવ્યા છો ને, પાછા એના 21 કટકા કરી નાખ્યા છે. કેમ તમે? અને પાછા એ ગાંઠે ક્યાં સુધી બાંધી રાખશો? એ કપડામાં વીંટીને ક્યાં સુધી આમ બગલમાં દબાવી રાખશો? હેઠા મેલો, હેઠા મેલો. પછી હેઠા મૂક્યા. મહારાજ કીધું, લાવો લાવો અમને આપો. આ સંકલ્પ પૂરો થયો. પછી કીધું, પ્રભુ આપ તો સાક્ષાત ભગવાન છો, મને આપને શરણે લ્યો. પછી મહારાજે વર્તમાન ધરાવી સત્સંગી કર્યા. ત્યારે ભગવાન જીવને આવી રીતે અનેક જીવોને પોતાને શરણે લેતા હોય છે. આમ મહારાજ સત્ય સંકલ્પ મૂર્તિ છે. સત્ય સંકલ્પ મૂર્તિ મહારાજે અનેક જીવોને આવી રીતે પોતાના શરણે લીધા છે. આ મૂળ વાત આપણી એ ચાલતી હતી. બુધેજના ખોડાભાઈના પિતાશ્રી અને બીજા આ ગોકળભાઈ ગઢવી,
બંને ગઢડા આવ્યા અને મહારાજે એના ત્રણેય સંકલ્પ પૂરા કર્યા અને પછી ભગવાનનું એણે આજીવન ભજન કર્યું, ખૂબ ભક્તિ કરી, ભગવાનને રાજી કર્યા, માનવ દેહ સાર્થક કર્યો. આમ ભગવાન સત્ય સંકલ્પ મૂર્તિ છે. આપણે પણ ભગવાનના આશ્રિત થયા છીએ. આપણા સંકલ્પો ભગવાન ઘણા પૂરા કરે જ છે અને કદાચ ન કરે તોય ભગવાન તો છે જ હો. એવું નહીં માનવાનું કે મારો તો કોઈ દી પૂરો ન થયો. થઈ જતા હોય તો આપણને ખબર ન હોય. એના સંકલ્પથી જ બધું હાલે છે. આપણું જે કાંઈ બધું હરખું થતું જાય એ બધું ભગવાન જ કરતા હોય છે. માટે ભગવાન તો સત્ય સંકલ્પ મૂર્તિ છે. આપણે કંઈ પરીક્ષા લેવાની જરૂર નથી. એને તો મનુષ્ય રૂપે ભગવાન હોય ત્યારે પ્રતીતિ ન આવે એટલે સંકલ્પ કરીને પછી ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠાથી જોડાયા હતા. પણ આપણને તો ભગવાનના સ્વરૂપની ઓળખાણ શાસ્ત્રો દ્વારા, સંતો દ્વારા, આ બધી આપણને આવા પ્રસંગો દ્વારા છે જ. એટલે આપણે કંઈ પરીક્ષા કરવાની જરૂર ન પડે. આ સાંભળીને આપણને નિષ્ઠાને દ્રઢ કરી રાખવી. ભગવાન ભગવાન છે. પરચાની પણ ઈચ્છા ન રાખવી કે કોઈ સંકલ્પ પૂરો નથી થતો એટલે ભગવાન નહીં હોય એવી પણ ઈચ્છા ન રાખવી. ભગવાન તો ભગવાન જ છે. મારામાં ખામી છે એટલે મારે એવું ભગત થવું પડે. જેવા આ બધા ભક્તો હતા એવું મારે ભગત થવું પડે. તો ભગવાન હાજરા હજુર જ છે. ભગવાન તો પોતે ભગવાન જ છે. પણ આપણે ભગતપણામાં જેટલી ખામી એટલે આપણે ભગવાનથી દૂર રહેશું. એવું આપણને ભગવાનનું સુખ ન આવી શકે. એટલે અંતરમાં ભગવાનનું જે સુખ આવે, ખૂબ આનંદ વર્તે. આ દિવ્ય સત્સંગમાં આપણને ખૂબ ભગવાન ભજવાનું ભગવાન સુખ આપે. એ જ આ દિવ્ય સત્સંગનો લાભ છે. માટે આ સત્સંગની અંદર આપણે આવી રીતે આ માનવ દેહ સાર્થક કરવા, ભગવાનની ભક્તિ કરી લેવી અને ભગવાનને જેવા છે એવા જાણી લેવા, માણી લેવા અને ભજી લેવા. તો અત્યારની કથાને આપણે અહીંયા આ પુષ્પ સાથે જ પૂરી કરીશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામસિંહજી ગુરુ શિષ્ય સંવાદે શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા મધ્ય પાર્ષદ વાઘજી ભક્ત વિરચિતે અષ્ટમ ગુચ્છે શ્રી હરિએ ખોડાભાઈના પિતાજીના તથા ગોકળભાઈ ગઢવીને અંતરની ઈચ્છા પૂરી કરીને પ્રગટપણું બતાવી અને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો. એ વર્ણન નામે 52મું પુષ્પ થયું. આ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.